गणपति माँ स्वर दीजिए, गुणपति दीजिए ज्ञान, बजरंगी महाबल दीजिए, मने सतगुरु दीजिए शान। प्रथम पेला ए समरिए स्वामी तमने सुधारा, ગળામાં મોતી રાણી માળ મારા દેવતા
દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે સુરમાના લાડુ તમને ધરાવું સ્વામી તમને સુધારા સુરમાના લાડુ રે એ તમને ધરાવું સ્વામી તમને મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે સદગત આત્મા સવજુ બાપા તેમની શ્રદ્ધાંજલિ નિમિત્તે આજે આપણે સૌ રૂપણિયા ગામના આંગણે એમના ગુણાનુવાદ ગાય તેમના દીકરા ભરતભાઈ, કિશોરભાઈ તેમજ અલ્પેશભાઈ કોઈ એવા હંસગતિના આત્માઓ હોય છે, કોઈ એવા ભાગ્યશાળી આત્માઓ હોય છે કે જેમની પાછળ આવા પરમાત્માના ગુણાનુવાદ ભજન ને ભોજન થાય છે। ત્યારે ઉપસ્થિત અહીં સર્વે ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બાળકો આપણા દુખણિયા ગામના આંગણે આજે આવા મહાપુરુષો
આપણું ગામ છોડી, આપણો પરિવાર છોડી અને આ સ્થૂળ શરીર થકી જેમની અંદર રહેવા વાળો પરમાત્મા એ તો છે અને રહેવાનો છે. શરીરનું પરિવર્તન થાય છે. માટે આવા સદ્ગત આત્માની પાછળ આપણે ભાવથી અહીં ભજન સત્સંગ નિમિત્તે ભેગા થયા છે ત્યારે સર્વે બિરાજમાન અહીં બહેનો, ભાઈઓ, માતાઓ, વડીલો ને હૃદયથી હું પ્રણામ કરું છું, વંદન કરું છું. આવા સદ્ગત આત્માની પાછળ ભજન અને ભોજન થાય. કોઈ કોઈ એવા ભાગ્યશાળી આત્મા હોય છે. માટે મહાપુરુષો આપણા કહે છે કે કોઈ સંતો હોય, કોઈ મહાપુરુષો હોય, ભક્તો હોય, જ્ઞાની હોય, યોગી હોય, ફકીરો હોય, ઓલિયા હોય, એમની પાછળ જ્યારે એ શરીર છોડે છે ત્યારે એને શું કહેવાય છે કે ચેતી ગયા. જ્યારે આવા મહાપુરુષો આ સ્થૂળ શરીર છોડે છે ત્યારે એને એમ બોલવામાં આવે છે કે ચેતી ગયા. કારણ એ શબ્દમાં બહુ મારામારી હોય છે. શબ્દ છે એ મને તમને ઘણું બધું શીખવી જાય છે. એવું શું કામ બોલવામાં આવે છે કે પાછા થયા? મહાપુરુષોને નહીં બોલાય કે ઓફ થઈ ગયા, એવું તમે ન બોલી શકો. મહાપુરુષો જ્ઞાનીઓ હોય એને શું કહે? દેવ થઈ ગયા, દેવગતિ અથવા સ્વર્ગવાસ, અથવા એમ કે ચેતી ગયા. એ મહાપુરુષો માટે ચેતી ગયા એ શબ્દો તો આપણે ઘણીવાર ભજનોમાં બહેનો કીર્તન ગાતા હોય છે કે ચેત ચેત હીરો હાથમાંથી જાય છે, એને ખોયા પછી રોયાથી શું થાય છે. એટલે મને તમને આ મહામૂલક પદાર્થ, આ પંચભૂતનો દેહ મળ્યો છે, એ હીરો મળ્યો છે, એને ચેતવાની મહાપુરુષ વાત કરે છે. એટલે એ ચેતી ગયા એ હયાતીમાં, જ્યારે એમનું શરીર હતું ત્યારે એ ચેતી ગયા. ચેતી ગયા એટલે એમણે પરમાત્મા પરમ તત્વની પ્રાપ્તિ કરી લીધી, એને ચેતી ગયા કહેવાય. જે અંશ હતો, જે જીવ હતો એ શિવમાં ભળી ગયો, બ્રહ્મમાં ભળી ગયો. એના માટે એમ બોલાય છે કે એ મહાપુરુષ એ ચેતી ગયા. એ વજુ બાપા આપણા આંગણેથી, આપણું ધ્રુપણિયા ગામના આંગણેથી જે કાંઈ લેણ દેણના સંબંધો આપણી જોડે હતા એ ચેતી ગયા છે. એ એમનું કાર્ય કરી, એમનું કાર્ય બજાવી અને એમણે ચેતી ગયા એમ શબ્દ બોલાય છે. ભજન વિનાનો જે જીવ જાય છે એને એમ કહેવાય પાસા થયા. એને શું કહેવાય? પાસા થયા. આ બધા મહાપુરુષોના આવા આધ્યાત્મિક શબ્દો છે. એટલે ભજનમાં કીધું છે મહાપુરુષોએ કે શૂરવીર ને તું જોઈ લે પ્રાણી. વજુ બાપાને જે જે ભજનો પ્રિય હતા એ જ આપણે અહીંથી રજૂ કરવા છે આજે. કે શૂરવીર ને તું જોઈ લે પ્રાણી, એલા કાયર થઈને તું ભાગીશ કાયરપણાની એ વાતો કરીને બીજાને બીવડાવીશ સીધા
સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખ માના મોઢામાં સમજ્યા વિનાની વાતો કરીને મૂર્ખ માના મોઢામાં શૂરવીર જોઈને પ્રાણી કાયર થઈને તું ભાગીશ કાયરપણાની વાતો કરીને બીજાને વડાવીશ સુગંધની કરે